નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 8 તેમાં સપ્ટેમ્બર મહિનાનું જે હિન્દી વિષયનું પેપર છે તેના સોલ્યુશન વિશે આપણે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। प्रश्न नंबर 1 છે, निम्नलिखित शब्दों का विरुद्धार्थी शब्द देकर उनका वाक्य में प्रयोग कीजिए। तो અહીં જે શબ્દો આપ્યા છે તેનો વિરોધી શબ્દ પહેલાં તમારે મેળવવાનો છે અને તે વિરોધી શબ્દનું વાક્ય બનાવવાનું છે। તો પહેલો શબ્દ છે પ્રભાત, તો પ્રભાતનું વિરોધી શબ્દ થશે સૂર્યાસ્ત। તો સૂર્યાસ્ત પરથી જો તમારે વાક્ય બનાવવું હોય तो रूस और अमेरिका के बीच हुए समझौते के तहत सीरिया में सोमवार सूर्यास्त से युद्ध विराम लागू हो गया। तो આવી રીતે તમારે વાક્ય બનાવવાનું છે જેમાં અહીં સૂર્યાસ્ત શબ્દ આવી જાય છે। પછી બીજો શબ્દ છે શીતલ, તો શીતલનું વિરોધી શબ્દ થશે ઉષ્ણ। તો ઉષ્ણ પરથી જો તમારે વાક્ય બનાવવું હોય तो थोड़ी ही देर में दोनों चरण उष्ण जल कणों से भीग गए। तो અહીં વાક્યમાં ઉષ્ણ શબ્દ આવી જાય છે। પછી ત્રીજું છે સંભવ, તો સંભવ શબ્દનો વિરોધી શબ્દ થશે असंभव અને असंभव था आज उसके महलों और बाजारों से आग की लपटें निकलती होती। તો આવી રીતે તમારે વાક્યો બનાવવાના છે। પછી ચોથો શબ્દ છે સ્નેહ, તો સ્નેહનો વિરોધી શબ્દ થશે ઘૃણા અને ઘૃણા પરથી વાક્ય બનશે ઉસકે મન મેં નયન કે લીએ ઘૃણા થી। હવે પાંચમો શબ્દ છે સમજ, તો સમજનો વિરોધી શબ્દ થશે ના સમજ અને તેના પરથી વાક્ય બનશે કે યહાં તો હજારો की संख्या में ना समझ सराहने वाले है। તો અહીં ના સમજ શબ્દ વાક્યમાં આવી જાય છે। તો આવી રીતે તમારે વાક્યો બનાવવાના છે। હવે પ્રશ્न नंबर 2 છે, चित्रों का अवलोकन करके अपने शब्दों में कहानी लिखिए। तो અહીં જે ચિત્રો આપ્યા છે જેમાં જે લકડહારા એટલે કે કઠિયારો આપણે કહીએ તે વાર્તા તમે સાંભળેલી હશે કે તેની કુહાડી નદીમાં પડી જાય છે અને નદીમાંથી પછી ત્યાંથી એક દેવદૂત નીકળતો હોય તો તે કુહાડી તેને આપે છે। સૌથી પહેલાં સોનાની આપે છે, પછી ચાંદીની આપે છે અને છેલ્લે લોખંડની આપે છે। તો લોખંડની આપે ત્યારે જે આ કઠિયારો હોય તે આ પાડે છે અને તેનાથી ખુશ થઈને, તેની ઈમાનદારીથી ખુશ થઈને તે બાકીની સોનાની અને ચાંદીની જે કુવાડી હોય તે પણ આ કઠિયારાને આપી દે છે। તો તેના પરથી હિન્દીમાં તમારે વાક્યો એટલે કે આખી વાર્તા લખવાની છે। તો તમારે આવી રીતે લખવાની છે હિન્દીમાં કે એક લકड़हारा था, वह रोज जंगल में जाता, लकड़ियाँ काटता और उन्हें बाजार में बेच देता था। इन पैसों से ही उसके परिवार का गुजारा होता था। एक दिन लकड़हारा एक पेड़ पर चढ़कर उसकी एक डाल काट रहा था। पेड़ नदी के किनारे था। अचानक उसकी कुल्हाड़ी उसके हाथ से छूट गई और नीचे नदी में जा गिरी। लकड़हारा पेड़ से उतरा पर उसे तैरना नहीं आता था, अतः उदास होकर वही बैठ गया। संयोग से एक देवदूत वहाँ से गुजरा। उसकी दृष्टि लकड़हारे पर पड़ी। उसने लकड़हारे से उसकी उदासी का कारण पूछा। लकड़हारे ने उसे नदी में अपनी कुल्हाड़ी गिरने की बात बताई। देवदूत ने कहा, तुम घबराओ मत, मैं नदी से तुम्हारी कुल्हाड़ी निकाल दूंगा। देवदूत ने पहले एक सोने की कुल्हाड़ी निकाली और पूछा, क्या यह तुम्हारी कुल्हाड़ी है? लकड़हारे ने कहा, नहीं, यह मेरी कुल्हाड़ी नहीं है। तब देवदूत ने चांदी की कुल्हाड़ी निकाली। लकड़हारे ने कहा, यह भी मेरी कुल्हाड़ी नहीं है। अंत में देवदूत ने लोहे की कुल्हाड़ी निकाली। उसे देखकर लकड़हारा खुशी से चिल्ला उठा, हाँ, यही मेरी कुल्हाड़ी है। देवदूत लकड़हारे की ईमानदारी पर बहुत खुश हुआ। उसने सोने और चांदी की कुल्हाड़ी भी लकड़हारे को इनाम के रूप में दे दी। तो આવી રીતે તમારે આખી વાર્તા લખવાની છે। પછી પ્રશ્ન નંબર 3 છે, सूचना अनुसार उत्तर लिखिए। તેમાં પહેલું છે શબ્દકોશ ક્રમ કે મુતાબિક
प्रथम स्थान में आने वाला शब्द ढूंढिए। तो तेमा जवाब आवशे सुख। पछी बीजू छे शब्दकोश क्रम के मुताबिक सही विकल्प चुनिए। तो तेमा जवाब आवशे ए क्षमता डॉक्टर दूध। पछी त्रीजू छे शब्दकोश क्रम के मुताबिक तीसरे स्थान में आने वाला शब्द ढूंढिए। तो तेमा जवाब आवशे मनोहर। चौथुं छे शब्दकोश क्रम में लिखिए। અહીં જે શબ્દો આપ્યા છે તેને તમારે ક્રમમાં ગોઠવવાના છે। તો સૌથી પહેલાં આવશે અંબર, પછી આંગણ, પછી આવશે કાગજાત, પછી આવશે ક્ષમા, પછી આવશે ગમલા અને છેલ્લે આવશે જ્ઞાની। તો આવી રીતે તમારે ક્રમમાં ગોઠવવાના છે। હવે પ્રશ્ન નંબર 4 છે નિમ્નલિખિત પરિચ્છેદ को पढ़कर प्रश्नों के उत्तर लिखिए। तो आ फकरो છે તમારે વાંચવાનો છે, તેના પરથી આ પ્રશ્નોના જવાબ લખવાના છે। तो तेमा पहलो प्रश्न है कि ऋषि मुनि स्नान करने के लिए नदी तक पैदल चलकर क्यों जाते थे। तो तेनो जवाब आवशे ऋषि मुनि स्नान करने के लिए नदी तक पैदल चलकर जाते थे क्योंकि पैदल चलना भी एक तरह का व्यायाम होता है। અહીં તમને ફકરામાં પણ આપેલું છે કે पैदल चलना भी एक तरह का व्यायाम ही है। तो तेना परथी जवाब તમારે લખવાનો છે। પછી બીજો પ્રશ્ન છે कि सुबह शब्द का पर्यायवाची शब्द परिच्छेद में से खोजकर लिखिए। तो सुबहનો पर्यायवाची એટલે કે સમાનાર્થી શબ્દ થશે પ્રાતઃકાલ। તો ફકરામાં અહીં પ્રાતઃકાલ આપ્યું છે તે તમારે અહીં જવાબમાં લખવાનું છે। ત્રીજું છે અલ્પાયુ शब्द का विलोम शब्द परिच्छेद में से ढूंढकर लिखिए। એટલે કે અલ્પાયુનું વિરોધી થશે દીર્ઘાયુ। તો અહીં ફકરામાં આપ્યું છે દીર્ઘાયુ, તે તમારે અહીં જવાબમાં લખવાનું છે। चौथुं છે हमारे अभ्यास के लिए कौन सा समय अधिक अच्छा है। तो तेनो जवाब आवशे कि हमारे अभ्यास के लिए प्रातः का समय अधिक अच्छा है। पछी पांचमो प्रश्न है परिच्छेद के लिए उचित शीर्षक लिखिए। तो आ फकरानुं उचित शीर्षक तमारे लखवानुं छे के जेमां तमे लखी शको छो कि नया सवेरा। आ सिवाय पण तमे बीजू शीर्षक आपी शको छो जे तमने सारूं लागे ते। प्रश्न नंबर 5 है निम्नलिखित विषय पर 100 शब्दों में निबंध लिखिए। तेमां पहलू है एटले के जे आपणने शब्द आप्यो छे कि यदि मैं नेता होता तो तेना परथी आगळ तमारे लखवानुं छे। तो तेमां तमे आवी रीते लखी शको छो कि यदि मैं नेता होता तो मेरा प्रथम लक्ष्य समाज में व्याप्त अनेक बुराइयों को निकालना होता और राजनीति में व्याप्त अनेक बीमारियों को निकालता। समाज में भाईचारा बनाने का प्रयत्न करता। मैं जन समूह का पूरा ध्यान रखता। मैं जातिगत छुआछूत को समाज से दूर करने का प्रयत्न करता। राजनीतियों का कार्य मेरा अगला लक्ष्य अपने कार्य में अधिक से अधिक सुधार करना होता। मैं पूरे वर्ष अपना समय निर्वाचन क्षेत्र में रहने वाले मतदाताओं के साथ व्यतीत करता क्योंकि यह वह लोग हैं होते जिनके कारण मुझे समाज में यह प्रतिष्ठा और सम्मान मिलता। यही लोगों के समर्थन से मैं जीतता। मैं उनके साथ रहता, उनकी आवश्यकताओं को समझता और उनकी आवश्यकताओं को पूर्ण करता। देश के प्रति सेवा इसके अतिरिक्त मैं अपनी सर्वश्रेष्ठ क्षमता के साथ अपने देश की सेवा करता। मैं उन लोगों की सेवा करना नहीं भूलता जिन्होंने मुझे राजनीतिज्ञ का पद दिलाया है। यदि मेरा यही दृष्टिकोण रहा तो चुनाव में मैं बार बार जीतता। उपसंहार से मुझे लगता है कि भारत के राजनीतिज्ञ यदि निष्ठावान, सत्य और देशभक्त हो जाए तो हमारे देश की उन्नति को कोई नहीं रोक सकता। यह तब संभव है जब नेता 100% देश में योगदान दे। तो આવી રીતે તમારે આખો નિબંધ લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ। વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ પેપર સોલ્યુશનની PDF ડાઉનલોડ કરવી હોય તો આ વિડીયોની નીચે જે લિંક આપેલ છે તેના પર તમે ક્લિક કરશો એટલે એક આવું પેજ ખુલશે જેમાં તમારા ધોરણ મુજબ તમે તમારા ધોરણ પર સિલેક્ટ કરશો એટલે તમને પેપર સોલ્યુશનની PDF મળી જશે। જેમ કે અહીં ધોરણ 8માં જો તમે હોય તો ધોરણ 8 પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું પેજ ખુલશે જેમાં ધોરણ 8 એકમ કસોટી
તેમાં સપ્ટેમ્બર મહિનાની જે છે તેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત આ 4 વિષયો છે. તેમાંથી તમે ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરશો એટલે PDF ડાઉનલોડ થઈ જશે. થેન્ક યુ.